થઈ છે। અને સુરદાસજી શું કહે છે? આ યાદે નામ। કદાચ ગજેન્દ્રને હરી કેવું હશે તો હજ બોલ્યા હતા ગજેન્દ્ર। હરી તો બોલ્યો ને ત્યાં તો ભગવાન આવી ગયો, ત્યાં તો ભગવાન મધુવનની અંદર પ્રગટ થઈ ગયા। અને તમને કદાચ વિરલભાઈ એમ કીધું હોય ને કે ગજેન્દ્રએ હ કીધું ને રી કીધું ત્યાં ભગવાન આવી ગયા, તો તમે એમ કહી શકો વિરલભાઈને શું ખબર પડે? સુરદાસજી જેવા સંતો મને ને તમને જ્યારે કહેતા હોય આપણે એને ક્યારેય ન કહી શકીએ કે ખોટું બોલ્યા સુરદાસજી। जब लग गजबल अपनो वर्त्यो, जब लग गजबल अपनो वर्त्यो, एक सर्यो नहीं का, एक सर्यो नहीं का, निर्बल वे बलराम पुकारो, निर्बल है बलराम पुकारो। हरे नारायण वासुदेव जगतपते। खाली एक करुण पुकार કર્યો ગજેન્દ્રને, ત્યાં તો ભગવાન એટલા ઉદાર છે કે ત્યાં તો પ્રગટ થઈ ગયા હતા। અને મારા નાથ જ્યારે ગજેન્દ્રને ઉપર કરુણા ને કૃપા કરવા માટે ભગવાન પ્રગટ થયા ને, તો ત્યારે એ વિચાર્યું નહોતું હે કે આ ગજેન્દ્રએ તો મારી આખી જિંદગી મારું નામ નથી લીધું ને મરવા પડ્યો છે એટલે મને યાદ કર્યો હતો। અંતકાળ ગીતાના એ વાક્યને યાદ કરો, અંતકાલે છે મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ। અંત સમયની અંદર ખાલી મારું નામ સ્મરણ કરે, ખાલી હરી થઈ જાય તો પણ ઈ આવે છે અને તમારો મારો ઉદ્ધાર કરે છે। આટલા ઉદાર છે। જો દ્રૌપદીનો જ્યારે દુશાસન ચીરહરણ કરતો હતો ત્યાર સુધી દામોદરે ધક્કો નથી ખાધો, પણ જેથી પોતાના દ્રૌપદીએ દાંતમાં સાડીને દબાવી હતી, દાંતમાં સાડીને દબાવી ત્યાં સુધી દ્વારકાધીશે ધક્કો નથી ખાધો, પણ જેથી દાંતમાંથી રહેલી સાડીએ છૂટી અને ત્યારે એક આર્ત પુકાર કર્યો ને પછી શું થયું? રેસ્ટ ઇઝ હિસ્ટ્રી। તરત જ ભગવાન આવી ગયા, 999 ચીર પીધા હતા। તો આ ક્યાં ઘૂસી જાય છે? કારણ કે મોરલી વાળાની સ્ટાઇલ મોરલી વાળાની સ્ટાઇલ છે। મીરાને ઝેરનો કટોરો આપી દે ઈ કથા છે। ગઈકાલે આપણે વાત કરી ને કે પ્રહલાદને ઉપરથી પાડ્યો ઈ કથા છે, ધક્કો માર્યો ઈ કથા છે, પડવા નથી દીધો, મારા નાથે બચાવી લીધો છે। તમે બહુ શાંતિથી વિચાર કરો, તમારા ને મારા જીવનમાં અનેક પ્રકારના આવા બધા સંયોગો થયા છે કે જ્યારે તમને લાગ્યું હશે કે આપણે હકીકતની અંદર જરૂર છે કોક આવીને મદદ કરીને વયું ગયું હશે। યાદ રાખજો, કોઈ નહોતું આવ્યું, મોરલી વાળાએ પ્રેરણા કરીને મોકલ્યા હતા મદદ કરવા માટે। તમે તમારે લાઈફની પાછળની હિસ્ટ્રી અત્યાર સુધી જે જીવન જીવી ગયા છો એમાં બહુ શાંતિથી વિચાર કરજો। જો સાચા ભાવથી જો આનો ખાલી એક કરુણ પુકાર કર્યો છે આર્તનાદથી, તો ઈ તો આવે જ છે। ભગવાન કે ઘર ન દેરે ન અંધેરે, આપણે એમ કહી ને કે ભગવાનના ઘરે ભગવાનને ઘર દેરે ન અંધેરે, અંધારું તો હોય જ નહીં। કે જે સૂર્ય બનીને આખા જગતને અજવાળા કરે એના ઘરે અંધારું હોય? અને ભગવાન કે ઘર ન દે રે, મોડું થાય છે તોય આપણા તરફથી થાય છે। મારા નાથ આપણા તરફ આપણે બોલવામાં જેટલું મોડું કરી એટલું આવવામાં લગાડે છે। મીરાબાઈ ખાલી ગિરધર નાગર એમ બોલ્યા તો ત્યાંય ઝેરને અમૃત કરી નાખ્યું। ગજેન્દ્રએ ખાલી હરી કીધું ત્યાંય મારા નાથે આવીને ચક્રથી એ ઉદ્ધાર કર્યો હતો। અને પ્રહલાદને એ થાંભલો જે ધગધગતો હતો તાપ, થાંભલાની અંદર એ કીધું કે તું આને ભેટી જા। હિરણ્યકશ્યપે ખાલી એટલી જ વાત કરી છે અને ત્યાં જ પ્રહલાદજી ફેટી પડ્યા છે। આ ક્યાં ઘૂસી જાય છે? એની સ્ટાઇલ છે। દ્રુપદ સુતા નિર્બલ ભયતા દિન, દ્રુપદ સુતા નિર્બલ ભયતા દિન, તજિયાએ નિજ દાન, તજિયાએ નિજ દાન, દુશાસન કી ભુજા થકી તવઈ, दुशासन की भुजा थकी तवई, बसन रूप भय श्याम सुनेरी मैंने, निर्बल के बलराम सुनेरी मैंने, निर्बल के बलराम सुनेरी मैंने, निर्बल के बलराम। अब बल तप बल और बाहु
तप बल और बाहुबल अपबल तप बल और बाहुबल अपबल तप बल और बाहुबल चौथो बल है दान चौथो बल बलराम सूर किशोर कृपा के आगे सूर किशोर कृपा से आगे हारे को हरि नाम सुनेरी मैंने बल गए बलराम सुनेरी मैंने बल के बलराम सुनेरी मैंने बल के बलराम હારે કો હરિનામ ખાલી ભગવાન તમે ને હું આપણે ગજેન્દ્રએ જેટલું બોલાવવામાં મોડું કર્યું એટલું ભગવાનને આવવામાં મોડું કર્યું ખાલી એક પુકાર કરી દીધો પછી શું થયું આપણે ખબર જ છે શું કામ ને હું ને તમે નથી બોલાવતા મારા પ્રભુ આપણે તો એમ વિચાર્યું હોય વૃદ્ધાવસ્થાની અંદર ભગવાનનું કરશું અત્યારે કાંઈ ભગવાનનું નામ લેવાની જરૂર નથી કારણ કે શરીર યુવાની હોય શરીરની તો ત્યારે ભગવાનનું ભજન એ હુજે નહીં અને વૃદ્ધાવસ્થા આવે ત્યારે હુજે યાદ રાખજો ભગવાન કેટલા કરુણા નિધાન છે એનું દ્રષ્ટાંત તમને આપું ગજેન્દ્ર એ ભાગવતમાં અષ્ટમ સ્કંદમાં જે સ્તુતિ કરી છે ને ભગવાનની એ સ્તુતિમાં ભગવાનનું નામ નથી એમાં એક પણ ભગવાનનું નામ નથી તો ભગવાન નારાયણ વૈકુંઠમાંથી ગયા ને ગજેન્દ્ર મને બોલાવે છે ત્યારે લક્ષ્મીજી આડા પડ્યા કે તમારું નામ તો લેતા નથી ગજેન્દ્ર અનામી એવી અનામી સ્તુતિ કરી ગજેન્દ્ર સ્તુતિમાં એક પણ ભગવાનનું નામ નથી આવતું તો લક્ષ્મીજી કે તમારું નામ તો ગજેન્દ્રે લીધું નથી તો તમે ક્યાં જાઓ એને મદદ કરવા ત્યારે નારાયણ એટલા ઉદાર છે નારાયણ કે કોઈનું નથી લીધું ને એટલે જ સ્તુતિ મારી જ કરે છે મારે એને જવું જોઈએ એને બચાવવા માટે ને એને તારવા માટે થઈ એટલા માટે થઈને મારા નાથ આવ્યા છે અને પછી તો સુંદર મજાની કરુણાને કૃપા કરી છે અને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે મગરનો ઉદ્ધાર કર્યો છે અને એ કથા બતાવી છે સરોવરની અંદર ગજેન્દ્રને પૂજા કરવી હતી પણ પૂજા માટે કાંઈ હતું નહીં તો સરોવરમાં તો કમળ હોય તો ગજેન્દ્રએ છેલ્લું એનું જે મન છે એ ભગવાનને અર્પણ કરી દીધું ગીતામાં ભગવાને કીધું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ તો મેં ભક્ત્યા પ્રયચ્છતિ પત્ર કેનો સ્વીકાર્યો રૂક્ષ્મણીજીનો સ્વીકાર્યો પુષ્પ કેનું સ્વીકાર્યું ગજેન્દ્રનું પુષ્પ સ્વીકાર્યું ફલમ તોયમ ફળ કેનો સ્વીકાર્યા સબરીના બોધ રઘુનાથજી સ્વીકાર્યા અને તોયમ એટલે જલ થાય જલથી લઈને સંકલ્પ કરાયો કોને તો કે બલીને પત્રમ પુષ્પમ ફલમ તોયમ સજનો તમે ને હું આપણે ભગવાનની ગમે એટલી સેવાઓ કરીએ કદાચ સોનાના બાજોટ ઉપર બેહાડ્યા હોય માખણ ને મિશ્રી ધૈર્યા હોય પણ હૃદયની અંદર જો ભાવ ન હોય મન વગરનું જો કરીએ તો બધું વ્યર્થ છે એટલા માટે ભલે થોડું કરીએ અરે કાંઈ સેવાની અંદર ન હોય ખાલી એક તુલસી પત્ર ભગવાનના ચરણની અંદર અર્પણ કરી દો ભગવાન સ્વીકારી લે છે મય્યેવ મન આધસ્તો મય બુદ્ધિ નિવેશયા ખાલી તમારે ને મારે આપણું મન જ અર્પણ કરવાનું છે અને પછી તો ગજેન્દ્ર મોક્ષની કથા બતાવી છે અને ત્યારબાદ છઠ્ઠો ચાક્ષુષ મનવંતર થયો એની અંદર એમાં ભગવાનનો એક અજીત અવતાર થયો એની કથા બતાવી અજીત અવતાર થયો દેવો અને દાનવો ભેગા થયા કે આ વારે વારે યુદ્ધ કરવું ને એટલા માટે આપણે સમુદ્ર મંથન કરીએ સમુદ્ર મંથન કરવા માટે થઈને ભેગા થયા ને પછી તો સુંદર મજાનું વર્ણન કરે મેરુ પર્વત અને વાસુકીના નેત્રા કર્યા રવૈયા કર્યા છે અને પછી તો સમુદ્ર મંથનની કથા બતાવી છે સમુદ્ર મંથન કરું છું ત્યારે દેવો અને દાનવો બંને ભેગા થઈ અને સમુદ્રનું મંથન કરે તો એની અંદરથી અમૃત નીકળે ને પછી બરાબર કર્યું તો સર્પ વાસુકીનું નેતૃત્વ કર્યું દૈત્યો આવ્યા દૈત્યો કે બધી જગ્યાએ દેવતાઓ આગળ એમ ન ચાલે અમે સર્પનું મોઢું પકડશું દેવતાઓ કે તમારે દેવતાઓને કે તમારે પૂંછડી પકડવાની દેવતાઓ કે કાંઈ વાંધો નહીં કારણ કે દૈત્યોને એટલી ખબર નહોતી કે સર્પ હોય એના કાંઈ મોઢા ન પકડાય બરાબર અને પછી તો સમુદ્ર મંથન થયું છે જોતું તો શું
શેના માટે સમુદ્ર મંથન કર્યું? બધા બોલે તો આગળ કહું. અમૃત માટે. અમૃત માટે સમુદ્ર મંથન કર્યું તું. નીકળું ઝેર. નીકળું ઝેર. હવે તો ઝેર કોણ પીવે? કારણ કે ઝેર તો પાછું પચાવી શકે એવા જ જોઈ ને કોક. અને ઝેર પચાવવા માટે થઈને ત્રાહિમામ ત્રાહિમામ થવા લાગ્યું બધી બાજુ. અને છેલ્લે બધા આવ્યા ક્યાં? દેવોના દેવ મહાદેવ પાસે. એ અમૃત પીવે ને ઈ દેવ, અને ઝેર પીવે ને ઈ મહાદેવ. મહાદેવ આગળ આવ્યા છે, મહાદેવને પ્રાર્થના કરી છે. અને પછી શિવજીએ બરાબર બરાબર વિષનું પાન કર્યું છે. વિષને પણ જગતના કલ્યાણ માટે થઈ, અને વિષને પણ પોતે ગળાની અંદર ધારણ કર્યું ને એટલા માટે થઈ. અને એ નીલ વર્ણના થયા ને નીલકંઠ ભગવાનનું નામ પડ્યું. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. ભગવાનનું સ્વરૂપ કેવું? મહાદેવજી કેવા છે? ભગવાનનું મહાદેવજીના તમે આમ જોયા હોય તો મહાદેવજી કેવા છે? એનું સ્વરૂપ કેવું મહાદેવજીનું? આપણે ઘણા પિક્ચર જોયા હોય, ચિત્રો જોયા હોય, ફોટા જોયા. કેવું સ્વરૂપ છે? બોલો કેવું? મહાદેવનો કેવો કલર કેવો? એમ કેવો વાન? ગૌર વર્ણ. ગૌર પણ કેવો? હે નીલ વર્ણ. એક મિનિટ ધીમું કરો. હા, મહાદેવનો આપણે ઘણા બધા પિક્ચર ની અંદર જોઈએ ને તો ભગવાનને બ્લુ ચિતરી નાખે, નીલ વર્ણ. એટલે આપણે એમ કે નીલકંઠ બન્યા એટલે બ્લુ. ભગવાન બ્લુ છે જ નહીં. ભગવાન કેવા છે ખબર છે? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર સદા સંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. કર્પૂર ગૌરમ. કપૂર કેવું હોય? સફેદ હોય ને. ભગવાન રૂપાળા છે મહાદેવ. આ તો ખાલી એને વિષ પીધું એટલે એમના ગળાનો કંઠનો જે ભાગ છે એટલો બ્લુ થઈ ગયો. બાકી ભગવાન તો સફેદ જ છે. હિમાલયમાં રહેતા હોય થોડા કાળા હોય, રૂપાળા જ હોય ને. અને પૂજ્ય મોરારી બાપુ તો કહે કે જો રામ સાકેત માંથી આવ્યા, વિષ્ણુ ભગવાન વૈકુંઠ માંથી આવ્યા, અને શંકર એ સ્વદેશી દેવ હિમાલય બાજુમાં એ સ્વદેશી જ આપણા ભારતના છે. હા, મોરારી બાપુ ઘણી વખત કથામાં કહે શંકર એ સ્વદેશી. અને પાછું જો બીજા બધા દેવતાઓને તો કેટલાય શ્રૃંગારના દ્વારકાની અંદર જાઓ, હાથ હાથવાર તો ભોગ આવે, હાથ હાથવાર ભોગ આરતી થાય ને એના બધા રાજા ચક્રવર્તી રાજાના જેવા ઠાઠમાઠ હોય ને એવી રીતે દ્વારકાધીશની પૂજા થાય. હવેલીઓની અંદર જતા હોય તો ત્યાં એવી રીતે ઠાકોરજીની સેવા કરતા હોય. આ તમે જાઓ સોમનાથ, સવારનું મંદિર ખુલી જાય છે, રાતે 10 વાગે બંધ થાય, તાળું જ નહીં. બપોર કદાચ 2 વાગે પહોંચ્યા હોય જુનાગઢ જમીને તોય તમને દર્શન થાય મહાદેવ બાપાના, સોમનાથ દાદાના. તો મહાદેવને જો કાંઈ નહીં, એ બધું સ્વદેશી. અને ભોળામાં ભોળા જો કોઈ દેવ હોય તો શંકર છે. યાદ રાખજો, હું ને તમે ખાલી ઓમ નમઃ શિવાય બોલીને ત્રિપુંડ કરીએ, અગર તો ઓમ આપણે જે મૃત્યુંજય મંત્ર છે એ બોલીને ખાલી કપાળની અંદર ભસ્મનું ત્રિપુંડ કરીએ તો એ ભસ્મથી તમારા ને મારા ભાગ્યની રેખાઓ બદલાવવાની તાકાત જો કોઈમાં હોય તો ભગવાન શિવના ભસ્મમાં છે. અને આપણે તો બ્રાહ્મણ છીએ એટલા માટે વિશેષ કહું, કોઈ પણ બ્રાહ્મણનો દીકરો હોય એને રોજ સવારે સૂર્યને અર્ઘ્ય, ગાયત્રીની માળા અને ભગવાન શિવને પાણીનો એક પાણીનો કળશ ચડાવી દઈએ. આ જે નિયમિત કરે છે એનો આ યોગક્ષેમની ચિંતા ભોળોનાથ પોતે કરે છે. આ 3 કર્મ જે ખાલી કરે, બીજું કઈ ન કરે તો વાંધો નહીં, પણ ગાયત્રીની માળા, સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય, અને ત્રીજું ભગવાન શિવને જલાભિષેક, આટલું જે કરે છે એને ક્યારેય યોગક્ષેમની એની ચિંતા કરવી જ નથી પડતી. આવા છે મહાદેવ. મહાદેવને ઝેર આવ્યું એટલા માટે થઈને વિષ માટે થઈ અને પછી તો યાદ કર્યા, અને યાદ કર્યા એટલે ભગવાન તો આવ્યા, ઝેર પી ગયા, ઝેર પી ગયા, અને પછી તો પાછા પોતાના હિમાલયની અંદર સમાધિની અંદર વયા ગયા.
બરાબર. અને પછી પાછું જ્યારે દેવતાઓ આગળ અમૃત નીકળ્યું ને, અમૃત નીકળ્યું ત્યારે દેવતાઓ યાદ નથી કર્યા મહાદેવને. ત્યારે તો પોતે પરસ્પર ઝઘડો કરતા હતા કે મને જોઈએ, અમને જોઈએ, અમને જોઈએ. શું કામ? યાદ રાખજો, મહાદેવજી બહુ મોટો સંદેશો તમને આપે છે. તમે ઝેર એનું જ પીજો કે એને ત્યાં અમૃત નીકળે ને તમને ભૂલી જાય તો તમને વાંધો ન હોવો જોઈએ. એના જ ઝેર પીવા જાજો. પછી એમ કહો કે ઝેર પીવા ટાણે તો અમને યાદ કર્યા હતા ને અત્યારે અમૃત નીકળ્યું તો પછી અમને તો કહેતા નથી, આ તો અમે હારા છીએ ને. એ જો તમને વાંધો ન હોય તો જ એનું ઝેર પીવા માટે જવું. અને પછી તો વિષ નીકળ્યું અને પછી તો અલગ અલગ સુંદર મજાનું વર્ણન કરે. શિવજી નીલકંઠ બન્યા અને પછી આપણા બધાના ઈષ્ટદેવી મહાલક્ષ્મીજી એમની પોતાની 16 સખીઓ સાથે સમુદ્રની અંદરથી પ્રગટ થયા છે. બોલીએ મહાલક્ષ્મી માત કી જય. એમાં કોઈને કેવું ન પડ્યું જય બોલો, કારણ કે બધાને લક્ષ્મીજીની જરૂર છે. એમાં કોઈ ન કેવું પડ્યું બોલો. વાહ. 16 પોતાની સખીઓ સાથે મહાલક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો છે, પ્રગટ થયા છે. અને પછી તો હાથની અંદર વરમાળા, અને વરમાળા જઈ અને લક્ષ્મીજીને ટૂંકમાં સ્વયંવર કરવો હતો. અને બધા દેવતાઓ ગોઠવાઈ ગયા, બ્રહ્માજી થી લઈને આમ નારદજી સુધીના બધા એક લાઈન થઈ ગઈ. અને લક્ષ્મીજી આમ હાથની અંદર વરમાળા અને આ બાજુ જાય. બ્રહ્માજીને જોયા તો બ્રહ્માજીને જોઈને કે આ તો અમારા બાપુજીની ઉંમરના છે, મતલબ દાદા છે એમ. બ્રહ્માજી આગળ બધા ઋષિઓ, લક્ષ્મીની જરૂર તો કોને નથી, બધા લાઈનમાં ઉભા રહી ગયા હતા દેવતાઓ. પણ એક નારાયણ એવા ઉભા હતા કે એની દ્રષ્ટિ લક્ષ્મી ઉપર નહોતી, એના ચરણ ઉપર હતી. તેની સખીઓને પૂછે છે કેમ આ ચરણ ઉપર જોવે છે? તો બોલે નારાયણે એવું વરદાન આપ્યું છે એના ભક્તોને કે એના ભક્તોનો બધાનો ચરણોમાં વાસ છે. એટલે લક્ષ્મીજીએ વિચાર કર્યો કે મારી હામું નથી જોતા ને, હાલો આની હારે સ્વયંવર કરી લો. એમ કરી અને જે વિજય માલિકા હતી સ્વયંવરની એ નારાયણના કંઠની અંદર આરોપિત કરી છે. નારાયણે એની હાથની અંદર રહેલી માળા એ લક્ષ્મીજીના કંઠની અંદર આરોપિત કરી છે. આ બાજુ મહાલક્ષ્મીજી એક હતા, આ બાજુ નારાયણ હતા. હવે થયા લક્ષ્મી નારાયણ ભગવાન. લક્ષ્મી નારાયણ થયા છે એ કથા બતાવી છે. અને પછી તો ઐરાવતાદી એ અશ્વો નીકળ્યા છે, ઐરાવત હાથી નીકળ્યો છે, કૌસ્તુભ મણી નીકળ્યું છે, કામધેનુ ગાય નીકળી છે, 14 રત્નો પ્રગટ થયા છે. અને પછી છેલ્લે ધન્વંતરી ભગવાન એ અમૃતનો કુંભ લઈ અને પ્રગટ થયા છે. આપણે ત્યાં દિવાળી હમણાં જ આવશે, નોરતા હમણાં આવશે, નોરતા પછી તરત જ દિવાળીના તહેવારો આવશે. કયા? ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી. તો ધનતેરસને દિવસે તમે શું કરો? કેની પૂજા કરો? ધન્વંતરી ભગવાનની. ઘણા આપણે ત્યાં એવું પ્રચલન છે ધનતેરસને દિવસે એમ લક્ષ્મીજીની પૂજા કરવાની. પણ ધનતેરસ એ લક્ષ્મીજીની પૂજા કરતા હોય તો સારું છે, કરવી પણ જોઈએ. પણ ધનતેરસને દિવસે ધન્વંતરી ભગવાનની પૂજા થાય. અમારે જામનગર આયુર્વેદ યુનિવર્સિટી છે, ત્યાં ધન્વંતરી ભગવાનની પૂજા થાય. બધા આયુર્વેદિક ડોક્ટરો બધા ભેગા થઈને ધન્વંતરી ભગવાનની પૂજા કરે. ધનતેરસ પછી કાળી ચૌદસ અને આપણી દિવાળીના દિવસે શારદા પૂજન થાય, સરસ્વતીનું પૂજન થાય. આ ત્રણેય છે ને જીવનની અંદર, મહાકાળી, મહાલક્ષ્મી ને મહાસરસ્વતી, આ ત્રણેય દેવી હોવા જોઈએ. મહાકાળી એ શક્તિ છે, હેલ્થ, વેલ્થ અને નોલેજ, આ ત્રણ જીવનમાં જરૂરી છે. એટલા માટે આ ત્રિશક્તિઓની ઉપાસનાનું પર્વ છે દિવાળી. પછી તો લક્ષ્મીજીનું સ્વયંવર થયું, એ કથા બતાવી. અને પછી તો અમૃતનો હાંડો લઈ અને દેવતા ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. એટલે દેવતાઓ અને દાનવો બંને ઝઘડવા લાગ્યા, અમને જોઈએ, અમને જોઈએ. અને ત્યાં જ ભક્ત વત્સલ ભગવાન એ મોહિની અવતાર લીધો છે. અને પછી દૈત્યોને સમજાવ્યા કે આની અંદર ઉપરનું જે આસ છે ને એ હું દેવતાઓને પાઈ દઉં, પછી નીચેનું જે ઘટ છે એ દૈત્યોને કે તમે ચિંતા ન કરો, તમારા આટલું હું રાખું છું. દૈત્યો કે હા હા, મોહિની કે છે બરાબર બરાબર બરાબર. હવે અમૃતમાં તો કઈ છાઈ શકે કે આમ આછું આછું પાસ ઉતરે, ઉપર પાણી હોય નીચે ઘટ હોય ને. પણ દૈત્યોને એ રીતે સમજાવી દીધા ભગવાને. અને બરાબર દેવતાઓ બેઠા હતા એ જ પંગતની અંદર અમૃતપાન ધીરે 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 ભગવાન કરાવતા હતા. અને ત્યાં જ હુહુ નામનો દૈત્ય એ સૂર્ય અને ચંદ્રની બરાબર મધ્યની અંદર આવીને ગોઠવાઈ ગયો. અને બરાબર અમૃતનું એક ટીપું ખાલી ગળાની અંદર પધરાયું. ત્યાં જ ભગવાનને ખબર પડી ગઈ એટલે તરત સુદર્શન વડે એમનું મસ્તક છેદી નાખ્યું. અને એ જ પછી બે ગ્રહો રાહુ અને કેતુ થયા.
અને પછી તો દેવતાઓને એ અમૃત પાન કરાયું એ કથા બતાવી છે. અને પછી અષ્ટમ સ્કંદની અંદર આગળ જાતા વારે વારે યુદ્ધ થતા હતા અને એટલા માટે થઈને દેવતાઓની માતા અદિતિ માતાને ચિંતા થઈ હતી અને એટલા માટે બલિરાજા એ અશ્વમેઘ યજ્ઞ કરતા હતા. 100 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કરે, વધારો 100 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કરે એટલે એક ઇન્દ્ર થાય. એટલે બલિરાજાએ બરાબર 99 અશ્વમેઘ યજ્ઞ તો પૂરા કરી લીધા હતા. 100મો અશ્વમેઘ યજ્ઞ હતો. દેવતાઓની માતાને ચિંતા થઈ કે જો આ 100 અશ્વમેઘ યજ્ઞ કરશે તો આ ઇન્દ્ર બની જશે. એટલા માટે થઈને અદિતિ માતાએ બરાબર એ પ્રાર્થના કરી. કોને પ્રાર્થના કરી? બોલે નારાયણને. અને નારાયણને પ્રાર્થના કરી કે ભગવાન તમે કઈક અવતાર લ્યો ને તમે કઈક અમારું કલ્યાણ કરો, નહીં તો હમણાં આ બલિ છે એ વામન બની જશે, વામન માંથી ઇન્દ્ર થઈ જશે, માટે તમે અવતાર ધારણ કરો. અને પછી તો ફાગણ મહિનાની અંદર 12 દિવસ પયોવ્રત કર્યું છે. પયોવ્રતના પ્રભાવથી ભગવાન પ્રગટ થયા છે, સ્તુતિ કરી છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાંચ્યુત તીર્થપાદ તીર્થસ્રવત શ્રવણ મંગલ નામધેયમ આપન્ન લોક મૃષિનો પશમો દયાદ્ય સમન કૃદીશ ભગવાન ન સિદ્ધિનનાથ. સ્તુતિ કરી છે. હે યજ્ઞેશ, હે યજ્ઞ પુરુષ, હે અચ્યુત, હે તીર્થપાદ. બલિનો 100મો અશ્વમેઘ યજ્ઞ પૂરો ન થાય તમે એને ઈ પેલા તમે એનો વધ કરી નાખો. ત્યારે ભગવાન જે યજ્ઞ નારાયણના રૂપની અંદર જે પ્રગટ હતા ને ત્યારે કીધું અદિતિ માતાને કે તમે ભલે માતા કયો છો પણ બલિ અત્યારે કરે છે યજ્ઞ, એટલે બલિને મારી નહીં શકાય. તો અદિતિ માતાએ કીધું કાંઈ વાંધો નહીં, મારી ન શકાય તો કાંઈ નહીં, માગી તો શકાય. આહા, ભગવાન એના ભક્તો માટે થઈને માંગણ બનવાય તૈયાર થઈ ગયા. અને પછી તો બરાબર આવ્યા છે, એ નાનો બાળક છે અને બરાબર એ ભગવાને જે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપની અંદર જેને અવતાર લીધો હતો એ થયા છે વામન. અને સુંદર મજાનું વર્ણન કરે. અને બરાબર વામન ભગવાન એને સરસ્વતી માં હાર આરોપે અને વિભિન્ન બધા દેવતાઓ આવ્યા છે. ગૌવત્સ પદ પ્રમાણ શિખા રાખી જે કપાળની અંદર ભસ્મ છે એ છે નાના વામણા, પણ એવા છે, એવા વામણા ભગવાન છે, એટલા મનોહર છે. અને ધીરે 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 એ પોતે બલિરાજાના યજ્ઞની અંદર જેવા જ બરાબર ભગવાન જતા હતા અને ત્યાં જ એક સુંદર મજાનું એક બરાબર એ જ વામન ભગવાન આવ્યા છે. અને બલિરાજાના આંગણે જેવા આવ્યા ને ત્યારે બલિરાજાનો ભાવ કેવો હતો? આવ્યો બારણે નાનો બાળ રે, એણે ધર્યું છે વામન રૂપ રે. આવ્યો બારણે નાનો બાળ રે, એને ધર્યું છે વામન રૂપ રે. તન પે લંગોટી સ્કંદે જનોઈ, દંડ કમંડળ ધારી લીધા છે. તન પે લંગોટી કંદ પે જનોઈ, ચંદ્ર કમંડલ હાથ બિરાજે. કશ્યપ બાલક બટુક નિવેશે, આવી ઉભો છે બલિકેર દ્વારે. કશ્યપ બાલક બટુક રૂપે, આવી ઉભો છે બલિતાર દ્વારે. એ જ વામન ભગવાનનું સ્વરૂપ કેવું? તન પે લંગોટી સ્કંદે જનોઈ, દંડ કમંડળ ધારી લીધા છે. અને સેના માટે થઈને વામન ભગવાન આવ્યા
દેવોના દુખડા હરવાન કાજે માતા અદિતિના વ્રતના પ્રભાવે દેવોના દુખડા હરવાન કાજે માતા અદિતિના વ્રતના પ્રભાવે નિરાકાર રૂપે સાકાર રૂપે પ્રગટ થયા છે વામન વેશે નિરાકાર રૂપે સાકાર રૂપે પ્રગટ થયા છે વામન વેશે બારણે નાનો બાળ રે એણે ધર્યું છે વામન રૂપ રે આવ્યો બારણે નાનો બાળ રે એને ધર્યું છે વામન રૂપ રે વામન ભગવાન ને બેહાડો ખુરશી લઈ બોલીએ વામન નારાયણ ભગવાન કી જય બલિ રાજાએ વ્રત કીધા છે અત લીધા છે અતિશય ભારે બલિ રાજાએ વ્રત લીધા છે અક્ષર દ્વારે દ્વારે જો કોઈ યાચક આવે તો આલી હાથે પાછો ન જાય દ્વારે કોઈ યાચક આવે ખાલી હાથે પાછો જાશે પાછો ન જાય આવ્યો બારણે નાનો બાળ રે એણે ધર્યું છે વામન રૂપ રે આવ્યો આંગણે નાનો બાળ રે એને ધર્યું છે વામન રૂપ રે પછી તો બલિરાજાના યજ્ઞની અંદર આવ્યા છે વામન ભગવાન અને બલિરાજાનું વર્ણન કરવા રે કે આહા હા મહારાજ તમારું તો વર્ણન જ એવું છે કે મારું નામ બલિ છે મને એમ થાય છે કે હું તમને ક્યાંક બલિ ચડી જાઉં એટલા માટે અને ત્યારબાદ સુંદર મજાનું વર્ણન કરે કે બરાબર છે પ્રહલાદના દીકરાનો દીકરો તો આમ જ બોલે વિરોચનના દીકરાનો દીકરો તો આમ જ બોલે તો બલિરાજા કે મહારાજ અમારા બાપાના નામ પેઢીઓના તમને કેમ આવડે કે અમે બ્રાહ્મણ છીએ ને અમારે બધા જજમાનની ડિટેલ રાખવી પડે એટલા માટે કારણ કે હું તમારા બાપા નહીં બાપા હું છું વામન ભગવાન ને પછી તો સુંદર મજાનું વર્ણન કરે છે ભગવાન એ બલિરાજા એ આવ્યા છે અને પછી તો વામન ભગવાન ને કહે છે તમારે શું જોઈએ અને ત્યારબાદ વામન ભગવાન કે મારે તો બસ 3 ડગલા જેટલી જમીન સંધ્યા કરવા માટે 3 પદ પ્રમાણ જેટલી એ જોઈએ છે પછી 5 મિનિટ અહીં બેસાડો ને મારે 3 પદ પ્રમાણ એટલી જ મારે જમીન જોઈએ છે અને ત્યાં જે શુક્ર ગુરુ એમના ગુરુ શુક્રાચાર્ય જાણી જાય છે ને આગળ વર્ણન કરે શુક્ર ગુરુ તો જાણી ગયા છે ઓળખી ગયા છે વામન હરીને શુક્ર ગુરુ તો જાણી ગયા છે ઓળખી ગયા છે વામન રૂપે આને બલી જો દાન જ દઈશે તો સર્વસ્વ તારું લૂંટાઈ જશે આને બલી જો દાન જ દઈશ તો સર્વસ્વ તારું લૂંટાઈ જશે ऐसे विरोचनो साक्षात भगवान विष्णु रव्यया ए बलि आ कोई वामन નથી આ વિષ્ણુ છે માટે આને તું દાન ન દેતો અને ત્યારે બલિ રાજા એના ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે બરાબર ને અને માયના નથી અને કહે છે કે મહારાજ ભગવાન મારે આંગણે આજે આવ્યા કારણ કે ભગવાનને બલિ રાજા કહે છે કે ભગવાન વામન કદાચ
મારા આંગણે આજે આવ્યા છે, મારી પેઢીઓ તરી ગઈ, મારા પિતૃઓ તરી ગયા, અને સ્વયં ભગવાન પોતે માંગવા માટે થઈને આવ્યા છે. જો આજે હું ન દઉં તો મૂર્ખાઓની યાદી બને ને એમાં પહેલું નામ મારું લખાય. એટલા માટે થઈને મારે આપવું છે મહારાજ જે માગે ને. ત્યારબાદ બલિરાજા કહે છે, ભલે હું લૂંટાતો, ભલે હું ઠગાતો, આવેલો યાચક પાછો ન જાતો. ભલે હું લૂંટાતો, ભલે હું લૂંટાતો, આવે યાચક પાછો ન જાતો. ઇન્દ્ર ભલે હો, વિષ્ણુ ભલે હો, આજે બલી કેરો યાચક થાતો. ઇન્દ્ર ભલે હો, વિષ્ણુ ભલે હો, આજે બલી કેરો યાચક થાતો. સુંદર મજાનું વર્ણન કર્યું છે. અને પછી તો કે છે વામન ભગવાનને કે સંકલ્પ કરાવો. શુક્ર ગુરુ તો ના પાડે છે. વામન ભગવાન કે આપણે સંકલ્પ કરાવી દઈએ. અને પછી તો બરાબર એ કમંડળની અંદર જલ લે છે. પણ એ જલના કમંડળની અંદર એ શુક્ર ગુરુ એ આવ્યા છે, એમને જલને અવરોધન ઊભું કર્યું છે. પણ દર્ભથી શુક્રાચાર્યને એક આક્ષી બનાવ્યા છે. બે દ્રષ્ટિ હતી, એમાંથી એક આક્ષી બનાવ્યા શુક્રાચાર્યને. અને પછી તો સુંદર મજાનો સંકલ્પ કરે છે. અને જેવો સંકલ્પ કર્યો ને એવો તરત 3 ડગલા માંગ્યા હતા. જે હતા વામન એમાંથી થયા કેવા વિરાટ. અને 3 ડગલા કેવી રીતે માંગ્યા? પ્રથમ ડગલે પૃથ્વીને માપી, બીજા ડગલે બ્રહ્માંડ લીધું. પ્રથમ ડગલે પૃથ્વી માપી, બીજા ડગલે બ્રહ્માંડ લીધું. વામન ભગવાને પહેલા ડગલાની અંદર આખી સમગ્ર સચરાચર પૃથ્વી, ભૂલોક, સ્વર્ગલોક, તપલોક, જનલોક બધા સાથે સાથ પાતાળ સહિત પૃથ્વીને માપી લીધી છે. બીજું ડગલું બ્રહ્માંડ ઉપર મૂક્યું છે. બલિને કે છે, હે બલિ, તે સંકલ્પ કર્યો છે, સંકલ્પ પ્રમાણે દાન નહીં આપે તો તું નરકમાં જાય. માટે ત્રીજું ડગલું ક્યાં મૂકું? ત્યાં બલિરાજે 2 હાથ જોડી છે. નાથ, તમે 2 ડગલામાં તો બધું જ લઈ લીધું, હવે બસ મારું મસ્તક બાકી રહ્યું છે. નાથ, કૃપા કરો અને ત્રીજું ડગલું તમે મારા મસ્તક ઉપર પધરાવો. અને ભગવાને બલિના મસ્તક ઉપર ત્રીજું ડગલું પગ મૂકવો પડ્યો હતો. બલિ મજબૂર થઈ ગયા હતા. ત્રીજું ડગલું બાકી રહ્યું છે તો બલિરાજાએ મસ્તક સોંપ્યું. ત્રીજું ડગલું બાકી રહ્યું ત્યારે બલિરાજાએ મસ્તક ધર્યું. મસ્તક સોંપ્યું આવ્યો બારણે, નાનો બાળે ધર્યું છે વામન રૂપ રે. આવ્યો વાળે નાનો બાળ રે, એને ધર્યું છે વામન રૂપ રે. એણે ધર્યું છે વામન રૂપ રે. એને ધર્યું છે વામન રૂપ રે. પછી તો ત્રીજા ડગલાથી બલિનું સર્વ તો બલિનું લીધું, પણ સ્વ જે બાકી રહી ગયો તો બલિનો, આ નવધા ભક્તિની અંદર છેલ્લી ભક્તિ આત્મનિવેદન ભક્તિ એ ભગવાને ત્યાં સિદ્ધ કરી છે. બલિનો ઉદ્ધાર કર્યો છે. સુતલ લોકની અંદર બલિને ચાપ્યા છે. અને ત્યાં ભગવાન ચોકીદાર પણ ભગવાન એના ભગત માટે થઈને બન્યા છે. સુંદર મજાની કથા છે. આવો પણ તમે બધા રાજકોટ વાળા 5 વાગી ગયા છે, પગની ખાલી ઉતારીએ, કારણ કે મને ચિંતા હોય ને. કારણ કે રાજકોટમાં એવું છે કે દર 10 ડગલાએ જાય ને તો તરત એક ક્યાંક ચા દેવીની મંદિર ત્યાં આપણે જોવા મળે દર 10 ડગલાએ. અને આજે અમારા